यते दव्रपुषे ततडिम्बराय गुञ्जावसन्त परपीशलसन्मुखाय वन्यास्त्रदे कवलवेत्रविषादवेणु लक्ष्मीप्रिये मृदुपदे पशुपाङ्गजाय लक्ष्मस्त्रिये मृदुपते पशुपाङ्गजाय लक्ष्मीपते मृदुपते पशुपाङ्गजाय। बोलिए श्री सुखदेव जी महाराज की जय। परम कृपाळु परमात्मा नंदनंदन આપણા ઈષ્ટદેવ પુરાણ પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બાલકૃષ્ણના ગુણગાન ગાવાને આપણે સૌ અહીં બેઠા છીએ. બધા શાસ્ત્રોનો સાર એ ભાગવત અને એના આજે ષષ્ઠ દિને છઠ્ઠા દિવસે અહીં રમ્ય અને મનોરમ્ય એવા વાતાવરણની અંદર જાણે કે નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ તપ કરતા હોય અને ભગવાનનો સત્સંગ કરતા હોય ને એવું દિવ્ય વાતાવરણ મને અત્યારે અહીંયા લાગે છે. સુંદર વાતાવરણ છે. એમ જ થયા કરે કે આ 7 દિવસની કથા હું 7 મહિના સુધી સતત ચાલે ને તો અહીંયા બેઠા બેઠા કથા કર્યા જ કરીએ. એટલું દિવ્ય વાતાવરણ છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી. તો કથાની પણ મજા આવે છે ને રસિક શ્રોતાજનો પણ આપ છો. બસ થોડાક વહેલા આવવાનું રાખજો. હવે 2 દિવસ છે તો કથાનો આપણે પૂર્ણ આનંદ લઈ શકીએ. જનાહા ઉત્સવ પ્રિય, તમને બધાને રાસ ગરબામાં બહુ રસ મને ખબર છે, પણ હવે એ બધું કરવામાં રહેશું ને તો કથા રહી જશે. એટલે થોડાક આપણા ઉત્સવોને સીમિત રાખી અને શેષ કથાઓનું આપણે પાન કરીશું. કથાના પ્રારંભે ઠાકોરજીને વંદન, હનુમાનજી મહારાજને વંદન, આપ સૌના હૃદયમાં બિરાજતા એ પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદનને વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. ગઈકાલની કથામાં બ્રહ્માજીને મોહ થયો એની કથા કીધી. હવે કૃષ્ણ, દાઉજી મહારાજ અને એના મિત્રો મોટા થયા. પેલા વત્સ ચરાવતા, વાછરડા ચરાવતા, હવે ગાયો ચરાવતા થયા. અને ગાયો ચરાવતા વનની અંદર દાઉજી મહારાજના હાથે ધેનુકાસુરનો વધ થયો. પગ પકડીને ઘેનુકાસુરનો વધ દાઉજી મહારાજે કર્યો. એની કથા કીધી. પછી કાલીય દમનની કથા કીધી છે. ઘેનુકાસુરને દાઉજીએ માર્યો એટલે કૃષ્ણ દાઉજી ઘેરે આવ્યા.
કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે આવતીકાલે કાલીનું દમન કરવાનું છે. જો દાઉજી શેષના અવતાર છે, શેષ નારાયણ છે, જો દાઉજી સાથે આવશે તો એ શેષના અવતાર છે, એ શેષનું મને દમન નહીં કરવા દે. કારણ કે ઘર ઘરનું લાગે તો ખરું ને. નાગોનો રાજા કોણ છે કે શેષ. શેષ એટલે દાઉજી, બલરામ. અને હું કાલે જઈશ યમુનાજીના ધરામાં અને ન્યા મારે કાલી નાગને નાથવાનો છે. હવે હું કાલીનું દમન કરીશ ને એટલે શેષ નારાયણ જો હારે હશે ને દાઉજી તો તરત મને રોકશે, અટકાવશે. ને હું નાનો છું એટલે મારે અટકવું પણ પડશે. તો શું કરવું કે દાઉજી હારે ન આવે ને તો સારું કાલે. એટલે ગમે એમ કરીને બલભદ્રને ટાળવા છે કે કાલે તો હું એકલો જ જાઉં અને તો યમુનાના ધરામાંથી કાલીનું હું દમન કરી શકું. એટલે ઘેરે આવ્યા અને માને કીધું, માં શું કે આજે તમને ખબર છે શું? અરે મોટા ભાઈ છે ને ગધેડાને માર્યો. ધેનુકાસુરનો માર્યો ને ભગવાન દાઉજીએ. ગધેડાની હારે બાઈ તો કેવું વિચિત્ર લાગે. એટલે માએ કીધું, હે લાદાઉ. બલભદ્ર કે માં એ ખોટો છે, એ રાક્ષસ હતો, કઈ ગધેડો નહોતો. અને થયું બે ભાઈઓને બાંધવાનું, કાનાને ને દાઉજી. કાનાને આજ જોતું હતું કે મોટો ભાઈ મારાથી રિહાય, મારી હારે ન આવે. એટલે એવો મીઠો ઝઘડો થયો. સવાર પડી કાનોએ ભાતું બાંધ્યું, ડબ્બો લીધો હાથમાં નાસ્તાનો. જેમ છોકરાઓ નિહાળે જાય નાસ્તો ભરી દી ડબ્બામાં, એમ ભાતું બાંધ્યું. કાનાએ હાથમાં લીધી લાકડી, કમરે બાંધ્યો ફટકો, એમાં ખોસી વાંસળી. ગોપબાળોને કર્યા તૈયાર, ગાયો લઈ અને જાય. હાલો મોટા ભાઈ. રિહાણા મોટા ભાઈ હાનનો બાંધ્યો નથી આવવું, જાય એકલો. કાનો કે બસ આજ જોતું તું. આઈડિયા બાદ છે હો કાનો. સીધે સીધું ના પાડે તો બમણા થાય, તો દાઉજી આવે. આજે ઇનડાયરેક્ટલી આવો હારે હારો. આજે ના પાડી દીધી, નથી આવવું, જાતું એકલો. મેં ગધેડો માર્યો, રાક્ષસને માર્યો એ કહેતા નથી ને ગધેડો માર્યો, ગધેડો માર્યો, જા નથી બોલવું. જય શ્રી કૃષ્ણ. કાનો નીકળ્યો. ગાયોને ચરાવવા જાય છે, વત્સ સાથે છે, ગોપ બાળકો સાથે છે. ગાયો ચરી છે. મજ્જાને ઘટિકા દ્વય, મજ્જાને સાથે લઈ ગયેલું ભાતું ખાધું એકબીજાનું વહેંચીને ખાય છે. વહેંચીને ખાવામાં જે મજા છે ને એ વેચીને ખાવામાં નથી. એટલે વહેંચતા શીખવો. આપણી સંસ્કૃતિ વહેંચતા શીખવાડે છે, વેચતા નહીં. ઘણા તીર્થસ્થાનોની અંદર, ઘણા દેવ મંદિરોની અંદર પ્રસાદ વેચાય છે. પ્રસાદને વહેંચવાનો હોય છે, વેચવાનો નહીં. જેના બદલામાં કોઈ મૂલ્યની અપેક્ષા ન હોય એને કહેવાય વહેંચણી. અને જેના બદલામાં કંઈક દ્રવ્યની અપેક્ષા હોય એને કહેવાય વેચાણ. આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની અંદર કેટલાય તીર્થક્ષેત્રો છે, કેટલાય ધામો છે, એની અંદર વગર રૂપિયે પેટ ભરીને અનાજ, પેટ ભરીને અન્ન આપણને મળે છે. આ બધું વહેંચણી છે, વેચણી નથી. ઘણા ઘણા મંદિરોની અંદર પૈસાના બદલામાં આપણને ભોજન મળે છે, એ વેચણી છે. પ્રસાદ માટે કોઈ કિંમત હોતી નથી. એ કાનો પ્રસાદને વહેંચીને ખાય છે. પોતાનું ભાતું બીજાને દે, બીજાનું ભાતું પોતે સ્વીકારે. અને એની અંદર જે આનંદ છે, ને આજે પણ આપણે વનભોજન કરવા જઈએ છીએ શ્રાવણમાં, ચૈત્રમાં. સંઘ આખો ટેમ્પો ભરી ભરીને જાય તીર્થસ્થાનની અંદર, દેવ મંદિરની અંદર. આપણા ભાતા ઢેબરા લઈ લઈને જાય. અને એકબીજાના દહીંથરા, રાયતા, અથાણા, ઢેબરા એકબીજાને વેચી વેચીને ખાય. રેસીપી શેર કરે, આદાન પ્રદાન કરે. અને એ જે મીઠાશ, એ જે અંદરનો ઓડકાર, એને જેવો બીજો કોઈ ઓડકાર નહીં. 5 સ્ટાર હોટલમાં તમે 500 ની ડીશ ખાવતો હોય એની મજા ત્યાં હોટલમાં ન આવે. એ કાનો વહેંચીને ખાય છે પ્રસાદ.
પ્રસાદ જમી લીધા પછી ચાલો થોડુંક રમીએ. તો ગેડી દડાની રમત આદરી કાનાએ એના ગોપ બાળકોની ગોપ સખાનીઓ સાથે, અને શરત હોય છે કે જેનાથી જ્યાં દડો જાય એને લઈને આપવાનો. કાનાને ખબર છે બધી. તે વખતે 3 જગ્યા ઉપર અધિકાર હતો. જળ ઉપર કાલીનો અધિકાર હતો, ફળ ઉપર ઘેનુકાસુરનો અધિકાર હતો, અને સ્થળ ઉપર જરાસંઘનો અધિકાર હતો. સ્થળ ઉપર રહેવું હોય તો જરાસંઘની આજ્ઞામાં રહેવું પડે, જળની અંદર રહેવું હોય, જળનો ઉપયોગ કરવો હોય તો કાલીની આજ્ઞામાં રહેવું પડે, અને ફળનો ઉપયોગ કરવો હોય તો ઘેનુકાસુરનો એની આજ્ઞાનું પાલન કરવું પડે. ઘેનુકાસુરને દાઉજીએ માર્યો, ફળ ઉપર જે અધિકાર કરી ગયો હતો એવા ઘેનુકાસુરથી દાઉજી મહારાજે મુક્તિ અપાવી. હવે જળની અંદર એકાધિકાર કરી ગયેલો એવો કાલી નાગ કે જેનું જળ વિષેલું હતું કાલીના વિષથી. અરે ઉપરથી પક્ષી પસાર થાય તો એટલી એ વિષની જ્વાળાઓ કે એનાથી ઉપર ઉડતા પક્ષીઓ પણ નીચે પડે, એવું અતિશય વિષેલું એ જળ યમુનાના એ ધરામાં. ત્યાં કાલીને જળના અંદરથી મુક્ત કરવાનો છે. જળ ઉપર એકાધિકાર કરી ગયેલા એવા કાલીનું દમન કરવાનું છે. અને આગળ જતા સ્થળ ઉપર અધિકાર કરી ગયેલા એવા જરાસંઘને પણ મારવાનો છે ભગવાને. એકથી છુટકારો મળ્યો છે, બીજાનો વારો છે કે જળની અંદર જાઓ અને કાલીનું દમન કરું. આવા વિચારથી ભગવાન ગેડી દડાની રમત રમે છે. અને ભગવાન દ્વારા એક લાકડીનો જોરથી ફટકો લગાવ્યો અને જે ગેડી હતી, દડો હતો, એ ગેડી દ્વારા ફટકારવાથી ગયો યમુનાના ધરામાં. ગોપ બાળકોએ તો ના પાડી કે આપણી શરત છે કે જેનાથી જ્યાં દડો ખોવાય એને લાવી આપવો પડે. પણ યમુનાના ધરામાં ગોપ બાળકો જાણે છે અહીંયા દડો ગયો એટલે કોઈ લાવી શકે નહીં, અને લેવા જાય એ પાછો આવે નહીં. કાના ભલે ગયો, આપણે બીજો દડો બનાવશું, આપણે ફરી પાછા રમશું. કાનો કે નહીં, નિયમી નિયમ, મારાથી ગયો એટલે હું જ લાવી આપું. તરત કછોટો વાળ્યો. છોકરાઓ ના પડે, દાઉજી સાથે છે નહીં, નહીતર અટકાવે. એની મર્યાદામાં, એના માનમાં એને રહેવું પણ પડે. પણ આજે બધો સુવિધા કરીને આવ્યા છે. કોઈ ગોપ બાળકનું માન્યા વગર કાનો કૂદ્યો યમુનાના ધરામાં. એક છોકરો દોડતો 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 ગયો. નંદ બાબાને સમાચાર આપ્યા. આ બાજુ કાનો યમુનાના ધરામાં અંદર પીડ્યો. બહાર ગોપ બાળકો હતા, ના પાડતા હતા. હવે કાનો પીડ્યો છે એટલે રડવા લાગ્યા. સ્થિર જળ હતું એની અંદર વમળો ઉઠ્યા. યમુનાના ધરમાં સૂતોલો એવો નાગ. એ નારદ નરસિંહ મહેતાનું પણ એક પદ છે. ને ભાગવતજીમાં એવું પદ નથી, શ્લોકોનો આધાર લીધો છે કે કાલી પત્ની જે છે એ ભગવાન જ્યારે આ કાલીનું દમન કરે પછી છેલ્લે આવે ને એને મુક્ત કરવા માટેની પ્રાર્થના કરે છે. ત્યારે નરસિંહ મહેતાએ જે પદ લખ્યું છે એમાં કાનો પડ્યો એટલે તરત જ તે પેલા નાગની પત્નીઓ આવી અને એને અટકાવે છે કે કોણ છો બાળક તું? કે હું નંદ બાબાનો છોરો. શા માટે આવ્યો છું? કે મમે રમતા હતા ગેડી દડો, એમાં મારો દડો અહીંયા પડ્યો એટલે લેવા આવ્યો છું. અને પેલી નાગની પત્નીઓ હતી ને એને ના પડે છે, અહીંયા ભૂલે ચૂકે ન અવાય ને તું તો દડો લેવા હાથે રહીને આવ્યો છે. કહે માર્ગ તું, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા ભેરીએ વળાવ્યો, નીચે તારો કાળજ ફૂટ્યો, અહીંયા
શિષ હારિયો હે જળ કમળ જાની એ બાળક તું અહીં શા માટે આવ્યો છો? તો પણ અમારો દડો પડી ગયો. એ બધા તો બહાના છે. નક્કી તારો કોઈ દુશ્મન હશે ને એને તને અહીંયા મોકલ્યો. તારું મોત નજીક આવ્યું છે. કાનાએ સુંદર પદ છે નરસિંહ મહેતા. ભાગવતના આધારે જોઈએ તો ભગવાન કાલીનું દમન કરે છે. યુદ્ધ થાય છે કાલીની સાથે. કાલી નાગે કૃષ્ણને ભોરડામાં લીધો, ફરતે વિટાઈ ગયો. કાળી પકડ્યો કાલીએ કાનાને, ને કાનાએ પોતાનું શરીર એવું વધાર્યું, મકોડા ઢીલા થવા મળ્યા કાલી નાગના. એક મુષ્ટિકાનો પ્રહાર મસ્તક ઉપર કર્યો તે ઝેર નીકળી ગયું બહાર, લોહી વહેવા લાગ્યું મુખમાંથી. અને જ્યારે કાલીની આ હાલત જોઈ એટલે પેલી કાલીની પત્નીઓ હતી ને એ બધી આવી અને સ્તુતિ કરે છે. બે હાથ જોડી, બેઉ કર જોડી કરે વિનંતી. દો કર જોડી વિનવે મુકો મારા કંઠને હવે અપરાધી કાંઈ ન સમજ્યા નાવલ્યા ભગવંતને હે જળ કમળ જાની જાન બાલા સ્વામી અમારો જાગશે તને મારશે મને વાર ક્ષમા પ્રાર્થના કરે છે કાલીય પત્નીઓ. ત્યારે ભગવાને કાલી નાગને માર્યો નથી, એને નાથો છે, એને વશમાં કર્યો છે. કાલીય છે તે ઇન્દ્રિયાધ્યાસ છે. ભાગવતના આધ્યાત્મિક અર્થની અંદર છે કે ઇન્દ્રિયોને મરાય નહીં, ઇન્દ્રિયોને વશમાં કરાય. એટલે કાલી એને વશમાં કર્યો છે, એ ઇન્દ્રિયાધ્યાસ છે. એ આંખમાં મોતિયો આવ્યો ને તો આંખ ન કાઢી નખાય, એનો ઈલાજ થાય, એને કાબુમાં લેવાય. જીભ બોલ 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 કરતી હોય ને તો એને કાપી ન નખાય, એને કાબુમાં લેવાય. કઈ રીતે કે મૌન છે એ વાણીનો દંડ છે. એને સ્વાદ અને વાદમાં તમે કંટ્રોલમાં રાખો ને તો વાણી હારી. પહેલા પણ મેં કીધું કે બબ્બે કામ છે ઇન્દ્રિયોના. જીભના એક બોલવું ને એક સ્વાદ, અને ન્યાજી વધારે બક 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 બક. જીભને બબ્બે કામ છે એટલે માટે એને કાબુમાં લેવી બહુ કઠણ છે. એક વાદમાં અને એક સ્વાદ, એને મરાય નહીં. એટલે ભગવાને કાલીને માર્યો નથી, એનો નિગ્રહ કર્યો, એને વશમાં કર્યો. કાબુમાં આવ્યો. ભગવાને એની ફણાની ઉપર નૃત્ય કર્યું અને આવ્યા નદીના ધરામાં બહાર. ત્યાં તો નંદ બાબા ને બધા આવી ગયેલા. બહુ સુંદર નૃત્ય કર્યું છે લાલાએ કાલીની ફણાની ઉપર. કરે તેને નટવર છે, બેસ્ટ એક્ટર છે. He was a best dancer, you know. નૃત્ય કર્યું છે. વાંસળી કાઢી, અધરાર્પિત કરી, વેણુના સૂર છેડ્યા, કાલીની ઉપર નૃત્ય કરે છે. શા માટે કાલી અહીંયા યમુનામાં આવ્યો હતો? એને શ્રાપ હતો કે જો એ આ ક્ષેત્ર સિવાય અન્ય જાય ને તો ગરુડ એને ખાઈ જશે. એટલે યમુનામાં આવ્યો ને યમુનામાં એ ધરાની એક જગ્યા ઉપર ગુરુડ આવી શકતો નથી, કારણ કે ગુરુડને શ્રાપ છે. જો ગુરુડ અહીંયા આવે ને તો ગુરુડ મરી જાય.
અને શેષ કાલી નાગ જો અહીંથી બીજે જાય ને તો ગુરુડ કાલી નાગને ખાઈ જાય. એક બાપના દીકરા છે, માવું નોખી નોખી છે. કદ્રુ અને વિંતાની કથા છે. બંને શોયકું છે, એકબીજાની વચ્ચે એક દિવસ શરત લાગી કે સૂર્યના રથના સારથી સૂર્યના રથના ઘોડા છે ને એ કાબર ચિત્રા છે, ને કદ્રુ કે નહીં એ ધોળા છે, કારણ કે એનો છોકરો ડ્રાઈવર છે અરુણ. એને ખબર છે કે સૂર્યના રથના ઘોડા કેવા છે, સફેદ. વિનતા કે નહીં કાબર ચિત્રા છે. લાગી શરત લાગી. શું કે જે હારે ને એ મારી દાસી બને, હું હારું તો તારી દાસી, તું હાર તો તું મારી દાસી. ઓકે, નક્કી થયું. એક છે સર્પોની માતાની, એક છે પક્ષીઓની માતા, એક છે કાલીની માતાની, એક છે ગુરુડની માતા. શરતના અંતે જોયું વિનતાએ કે ખરેખર આ સૂર્યના રથના ઘોડા તો સફેદ છે, પણ એ પોતે હારી જશે તો દાસિત્વ સ્વીકારવું પડે. એક વખત સર્પને ખબર પડી માતું દિવસે દિવસે સુકાતી જાય છે, શું ચિંતા કરે છો? એટલે માતાએ વાત કરી સર્પોને કે વાત આમ છે, હવે હું હારી જઈશ એટલે મારે ગુલામી કરવી પડશે. અરે કે માં, એમ થોડા અમે છીએ ને તને હારવા દઈએ. એ કે લાવજે કદ્રુને લઈને જોવા ઘોડા કેવા છે, કે ધોળા જ છે, પણ કે ના ના તું આવજે જોવા, તીદી કાબર ચિત્રા હશે. ને સર્પ છે ને કહે છે કે સૂર્યના રથના ઘોડાને છે ને સર્પ વીટાઈ ગયા. ને આગેથી વિનતા ને કદ્રુએ જોયું ને તો ઘોડા કેવા હતા, કાબર ચિત્રા, કારણ કે સર્પ વીટાઈ ગયા હતા. લે, શરત હારવાની જગ્યાએ શરત જીતી ગયા. તે આ કદ્રુ હુકાવા લાગી. તેનો દીકરો પાછો ગુરુડ કે માં કેમ તું હુકાઈ જાય દિવસે દિવસે? એ કે જો ને આમ વાત છે કે હું શરત હારી ગઈ, સૂર્યના રથના ઘોડા કાબર ચિત્રા નીકળ્યા, હું કહેતી હતી કે સફેદ છે. એ કે પણ સફેદ જ છે ને, કોણે કીધું કાબર ચિત્રા? કે ના ના અમે જઈને જોઈ આવ્યા. ગુરુડ જોવાઈ ગયો ને ખબર પડી કે લે આ તો ધોળા જ છે, પણ કાબર ચિત્રા તો ઓલા સર્પ વીટાઈ ગયા ને એટલે લાગે છે. એટલે એ ગુરુડ ખાવા દોડ્યો સર્પને, ને સર્પ ભાગ્યા ત્યાંથી. ગુરુડ એટલે વિષ્ણુનું વાહન, ફૂલ ઓથોરિટી. અને ઓલો સર્પ છે એ ભોળાનાથના, એના આભૂષણો. બંને વચ્ચે ઝઘડો થયો સર્પ અને ગરુડની વચ્ચે. એટલે ઋષિના શ્રાપથી ગુરુડ આ યમુનાના ધરામાં નથી જઈ શકતો ને, એટલે ગુરુડ સર્પ ત્યાં આવી અને આ કાલી બિરાજમાન થયો. એટલે ત્યાં ગુરુડ આવી શકતો નથી. ભગવાને કીધું કે કાલે હવે તું આ યમુનાનો ધરો છોડી દે, આ પાણી દૂષિત થયેલું છે, ઝેરવાળું થયેલું છે, તું અહીંથી જા તો આ જળની ઉપર જળનો ઉપયોગ સર્વ લોકો કરી શકે. કાલી નાગ કે ભગવાન હું જાઉં ક્યાં? અહીંથી જો બહાર નીકળો ને તો ગુરુડ ટાપીને જ બેઠો છે, તરત જ તે મારો કોળિયો થઈ જાય. ભગવાન કે જા, તારા મસ્તક ઉપર મારા પદના ચિહ્ન લાગી ગયા છે. ભગવાન નાચ્યા ને કાલીની ફણા ઉપર કે જા, ગુરુડ તો મારું વાહન છે ને તારા ઉપર મારું તિલક જોશે ને, મારા પગનું ચિહ્ન, એટલે એ તને મારશે નહીં. એટલે સર્પની ઉપર તમે જોવો તો પદ ચિહ્ન હોય છે. નાગ જ આમ ફણા કરીને બેઠા હોય ને ત્યારે એ ભગવાન એની ઉપર નાચ્યા છે ને કાલી ઉપર, એટલે એ નિશાન છે. એટલે ગુરુડ એને પછી ખાતો નથી. ગુરુડ ત્યાંથી મુક્ત થયો. એટલે કાલીને દમન કર્યું ભગવાને, એની કથા કીધી. શોભરી ઋષિનો શ્રાપ હતો ગુરુને, એમાંથી એને મુક્ત કર્યો. પછી પ્રલંબાસુરની કથા આવે છે. એની પેલા દાવાગ્નિ પાન ભગવાને કર્યું છે. કાલીનું દમન કરી અને ભગવાન આવતા હતા તે વખતે અંધારું થઈ ગયું. રાતના સમયમાં ફરી પાછું વૃંદાવન જવું એની કરતા બધા ત્યાં તે વનની અંદર રોકાયા છે. નંદ અને યશોદા વ્રજવાસીઓ ત્યાં વનની અંદર એ ચાંદનીની શીતળ છાયાની અંદર, અને એ વખતે રાતના અંધારામાં વનની અંદર લાગી આગ. આ તરફ જાય તો યમુના છે એટલે તે બાજુ જવાય નહીં, આમ જાય તો ત્યાં આગ છે, જાવું ક્યાં? હવે આગની અંદર બધા ફસાણા, ફરતે આગ લાગી, બચવાનો કોઈ ઉપાય નથી. ભગવાને બધા જ વ્રજવાસીઓને જોતા એ દાવાગ્નિનું પાન કર્યું. ભગવાન અગ્નિને પી ગયા. બધાને આશ્ચર્ય થયું કે લાલા તું દાજ્યો તો નથી ને?
લાલો કે ના? ચંદ્રમા મનસો જાત, ચક્ષો સૂર્યો જાયત, શ્રોત્રા વાયુચ્ચ પ્રાણચ્ચ મુખાદ અગ્નિરજાયત. ભગવાન કે મારું મુખ એ અગ્નિ છે. ગીતામાં કહ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સ્થિત. પ્રાણાપાન સમાયુક્ત પચન્યાત્મ ચતુર્વિધ. ભગવાન કે મારું મુખ એ અગ્નિ છે. આપણને ભૂખ લાગે ને એ વિશ્વાનર નામનો અગ્નિ છે. આપણી ભૂખને શાંત કરીએ છીએ એટલે ભગવાન કે હું વિશ્વાનર સ્વરૂપે દરેકના હૃદયમાં રહું છું. મને ભૂખ લાગે છે. આપણને ભૂખ લાગે ને ત્યારે ભગવાનને ભૂખ લાગે છે, કારણ કે વિશ્વાનર સ્વરૂપે ભગવાન બિરાજે છે. અને એ જ પ્રાણાપાન સમાયુક્ત પંચન્યાત્મ ચતુર્વિધમ એ ષડરસનું સેવન કરે છે. ખાટો, ખારો, તીખો, તુરો, ગળ્યો, મોળો આ બધા રસ ભગવાનને ભાવે છે. તે પચન્યાત્મ કારણમ. પચન્યાત્મ કિમ? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ 5 પ્રકારના પ્રાણ છે. તો ભગવાન કે તમારા અન્નને હું પચાવું છું. તે અગ્નિ મેં પીધું એટલે મને કઈ દાજ ન પડી જાય. હું કઈ દાજું નહીં, કારણ કે અગ્નિ તો મારા મોઢામાંથી નીકળ્યો છે. એટલે ખાવું, આ મોઢું એ અગ્નિ છે, અને અંદર ભોજન કરવું એ ભગવાનને જમાડ્યા બરોબર છે. ઓલો યજ્ઞ કુંડ છે ને એની અંદર આપણે સ્વાહા 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 કરીને આહુતિ નાખીએ, ક્યાં જાય? અગ્નિની અંદર. આ મુખ છે એની અંદર ભોજનના કોળિયા આપવાને એ એક પ્રકારનું યજ્ઞ જ છે. આપણે અહીંયા રોજ કેટલું માણસ જમે છે, ગામ આખું જમે છે. જમે છે એટલા લોકો અહીંયા બેઠા નથી. ભોજન લ્યો, નો ડાઉટ, પ્રેમથી જમાડે છે, પણ દેખાતા નથી એટલા બધા. તો પહેલા ભજન અને પછી ભોજન. આજે જલારામ જયંતિ છે. હા, જલારામ બાપા હું જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. જ્યાં ટુકડો મળે ને ત્યાં ભગવાન આવે. ભાવથી એકવાર જય જયકાર થઈ જાય. બોલીએ જલારામ બાપાની જય. 2 દિવસ લાભ મળવાનો છે. કાલે છે જલારામ જયંતિ. મારે અહીંયા હું સુરત રહું છું, ત્યાં તો આજે કે કાલે ખબર નહીં હવે ક્યારે, પણ વળી જલારામ જયંતિ દિવસે આજે તે લગભગ 1500 માણસ જમશે લ્યો મારી શેરીમાં. બધાને ખબર પડી, નો ઇન્વિટેશન, આમંત્રણ કાંઈ નહીં, બધાને ખબર છે અહીંયા વર્ષોથી જમે છે, એટલે બધા આવી જ જાય તે દિવસે. એ લોકોને થોડીક અગવડતા પડશે જળ પાણી ચાની, કારણ કે બધા અહીંયા છે, ઘેરે તાળા છે. તો આપણી સંસ્કૃતિ કેવી ગજબની છે ને આપણા લોકોના વિચારો, તીર્થક્ષેત્ર, ધર્મસ્થાનો, બદલામાં કોઈ અપેક્ષા નહીં. આવા જે અન્ય ક્ષેત્રો આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ચાલે ને એવા બીજે ક્યાંય નથી ચાલતા. નિઃશુલ્ક સેવા. જોગી તમે તો મન નાખ્યા મારી, એ મન નાખ્યા મારી તમે તો, એ મન નાખ્યા મારી રે જલિયાણ જોગી તમે તો મન નાખ્યા. અવસર છે બોલવાનું, ખરું ભજન છે સરસ જલારામ બાપાનું, પણ હવે હું પાછું બધું પોગાડવાનું છે. હજી વ્યાણું ગીત ને ગોપી ગીત ને રાસ પંચાયત જઈને આ બધી કથા છે. તો કાલીનું પાન કર્યું ભગવાને, દાવાગ્નિનું પાન કર્યું,
કાલી દમન પછી વનમાં લાગેલા એ આગને ભગવાને પીધી છે. પછી વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. વર્ષાના દિવસો પૃથ્વીને તૃપ્ત કરવા માટે થઈને અને જે વરસાદ વરસ્યો એ વર્ષા ઋતુનું વર્ણન, પછી શરદ ઋતુનું વર્ણન અને પછી વર્ષા પછી વેણુ ગીતનું વર્ણન છે. શ્રીમદ ભાગવતની અંદર 5 મુખ્ય ગીત છે. વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત અને મહર્ષિ ગીત. સ્તુતિ પ્રકરણ ભાગવતનું બહુ વિશાળ છે. કટકટલી સ્તુતિઓ છે ને રાગ અને ઢાળમાં એના છંદ પ્રમાણે ગાય તો મજા જ આવે ન કરે. પછી જોડી નકરી ગાવામાં રહી તો પછી એનો વિસ્તાર ન થાય. ગીત પ્રકરણ પણ સુંદર છે, આપણે લેશું. અત્યારે વેણુ ગીત છે, પછી ભ્રમર ગીત છે. ભ્રમર ગીત ઉદ્ધવ આવે ત્યારે હોય છે. ગોપી ગીત કૃષ્ણની અંદર તન્મય બની અને ગોપીઓ ગાય છે ત્યારે છે. મહર્ષિ ગીત છે, યુગલ ગીત છે, કૃષ્ણના વિયોગમાં રડતી ગોપીઓ પોતે કૃષ્ણ છે આવું સમજી અને યુગલ ગીત ગાય છે. ચાલો થોડાક વેણુ ગીતના શ્લોકો છે અને સુંદર વેણુની પ્રશંસા કરતા કરતા જે ગીત ગાયું ને એ વેણુ ગીત છે. ઇત્યમ સરતસ્વજ્જલમ પદ્માકર સુગંધિનામ ન્યવિશદ વાયુનામ વાતમ સંગો ગોપાલકોચ્યુતમ કુસુમિત વનરાજી સૂક્ષ્મં ભૃંગમ દ્વિજકુલજષ્ટ સરસરીન્દ્રરીદમમ મધુપતિર્વાહગિચાર્યંગા સહ પશુબાલમ બલચક્ષુકૂજ વેણુ. વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુ આવી. એ આખી પૃથ્વી ઉપર હરિયાળી ચાદર, લીલી 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 છમ આખી પૃથ્વી. નદી અને સરોવરના જળ શીતળ થયા, શુદ્ધ થયા. વૃંદાવન છે, ગોપીઓ બધી ભેગી મળી છે, કૃષ્ણની અંદર પ્રેમમાં તન્મય બની છે અને કૃષ્ણના ગુણગાન ગાય છે. આ બધી ગોપીઓ એક સાથે નથી ગાતી, વારાફરતી 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 કૃષ્ણની અને એની વાંસળીની પ્રશંસા કરે છે. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનક કપિશમ વેજયંતિમ ચ માલામ. બરહાપીડમ, બરહાપીડ નટવર વપુઃ. નટ કેટા એક્ટર, વર કેતા શ્રેષ્ઠ બેસ્ટ કલાકાર. નટવર કિમ નાટકબાજ છે. બરહાપીડમ એ પગની આંટી મારીને ઉભો છે, સીધો ન હોય. એ વાંકો ચોકો ઉભો રહે ને ઈ જ કૃષ્ણ. રામ હોય તો સીધું રને કાનો રા ને મને કાઈ નહીં મ રામ ને. કૃષ્ણ લખવું હોય તો અઘરું, કને કાઈ નહીં ક, એની નીચે પાછું આમે કુ નહીં, આમ કરું આવે. એમાં પાછું શ, શમાં 4 શ, શ શ શ. એમાં ઓલો ફાડ્યો શ લેવાનો, ઈ પાછો અડધો લેવાનો અને એમાં પાછો અણ લેવાનો. અણ ઉપરથી કોઈ નામ ચાલુ જ નથી થતું, પૂરું થાય ને ઈ અણો લેવાનો. અણમાં પાછા ન ને અણ 2. એટલે આમાં કઈ સમજમાં ન આવે ને એવું. એટલે કૃષ્ણ ઉભો રહે તોય પગની આંટી મારી. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનક કપિશમ વેજયંતિમ ચ માલામ. વૃંદ્રારવેણુવધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ.
કાનની અંદર કરેણના ફૂલ મૂક્યા છે. બે કાનમાં ઘડીક અહીંયા રાખે ને ઘડીક અહીંયા રાખે, નખરા કરે. કર્ણયો કર્ણિકારમ વિભ્રદ વાસમ કનક કપિશમ વેજયંતીમ ચ માલા. ગળામાં વેજયંતી માળા ધારણ કરેલી છે. કાનો ક્યારે રૂપાળો લાગે કે હોઠે વાંસળી અડાડી હોય ને ત્યારે પોતાની હાથની હથેળીની અંદર વાંસળીને સુવડાવી પોતાની કોમળ કલાંગુલીઓ વડે વેણુના છિદ્રને પૂર્યા છે, પ્રાણ ફૂંક્યા છે વાંસળીની અંદર. અને એ વાંસળી જે બોલી છે બાંસુરી વેરમ ગોપીઓ આવી વૃંદાવનની અંદર. કૃષ્ણની અંદર લાલાયિત થઈ. કાનો નથી એની વાંસળીની પ્રશંસા કરે છે. ગોપ્ય ઊચું અક્ષણવતામ બલમિદમ ન પરમ વિદામમ સખ્યમ પશુનનું વિવેચતુર્વર્યે વક્રવ્રજે સુતર્વર વેણુ જુષ્ટમ યૈવા નિપીત મનુ રક્ષકટાક્ષ મોક્ષમ વક્ત્રમ વ્રજે સુતયોર વેણુ જુષ્ટમ યૈવા નિપીત મનુ રમટાક્ષ મોક્ષમ. હે ગોપી, આપણા નેત્રની સાર્થકતા શું છે? આંખ આપણા પવિત્ર ક્યારે ગણાય? અથવા તો આપણી આ આંખ જે ભગવાને આપી છે એ પવિત્ર ક્યારે બને? એની સાર્થકતા શેમાં છે? કે નંદનંદનને આવા સ્વરૂપમાં જોઈએ ને આપણે કે આંટી મારીને ઊભા હોય ને ગળામાં વેજયંતી માળા ધારણ કરી હોય, વાંસળીને અધર ઉપર લગાડી હોય, પોતાના આંગળીઓ વડે વાંસળીના છિદ્રને પૂરતા હોય અને પ્રાણ ફૂંકતા હોય વાંસળીની અંદર, અને આ દ્રશ્યને આપણે જોઈએ એટલે આપણી આંખો ધન્ય 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 થઈ જાય. આપણી આંખોની સાર્થકતા એમાં છે કે આપણે નિત્ય રોજ વંદરાવનમાં ગાયો ચરાવતા એવા ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરતા રહીએ. કૃષ્ણના રૂપનું વર્ણન છે. વેણુની પ્રશંસા કરતા એક ગોપી બોલી છે, ગોપ્યો કિમાચરદનમ કુશલસ્મ વેણુ વેણુ દામોદર સુધા નપી ગોપિકાનામ ભુંગે સ્વયં યદ વચિષ્ટ રદિરદન્યો હસ્યત્વશોશ્રુ મુમુચુસસ્તરયો યથાયામ હસ્તવ્યયો ચ મુમુચુતસ્તરવ્યો સ્તરવ્યો યથાયામ. એ આ વેણુએ કેવા પુણ્ય કર્યા હશે કે ભગવાને એને અપનાવી. વાંસળીની પ્રશંસા કરે કે આપણને તો ઘડીક દર્શન દે, ઘડીક નો દર્શન દે, પણ આ વાંસળી આહા ભગવાન એને સહેજે અળગો કરતો જ નથી. પોતાની હારે લઈને ફરે, કમરમાં ખોસીને ફરે. આ લાલો, વાંસળીની શું પ્રશંસા કરું કે ભગવાન એને પોતાના હથેળીનો ઢોલિયો આપે, ન્યા એને બિરાજમાન કરે, પછી એની આંગળીથી જાણે કે વાંસળીના પગ દાબતો હોય, કાનો સેવા કરે વાંસળીની, અને એની અંદર પ્રાણ ફૂકે. ઈર્ષા થાય છે મને આ વાંસળીની. જે રસસુદાનું પાન એ ગોપીઓ આપણને કરાવવું જોઈએ કાનાએ, એ રસસુદાનું પાન કાનો આ વાંસળીને કરાવે છે. ઢોલિયો આપ્યો, કાનાએ પોતાની હથેળીનો, પોતાની આંગળીથી એના પગ દાબે, પોતાના નાકનું નથવેસર એની માથે છત્ર કર્યું. કાનો વાંસળીની સેવા કરે. ઓ શ્યામ તેરી બંસી કનૈયા તેરી બંસી પુકારે
દીવાના યોગ કરે મેરા કોઈ બદના યોગ કરે મેરા કોઈ બદના श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे इसका नहीं कहो किसने कहा जमुना की लहरें और बंसी नैया इसका नहीं कहो किसने कहा श्याम को दीवाना श्याम का दीवाना तो सारा સુંદર વેણુની પ્રશંસા કરતું ગીત ગાયું તે છે વેણુ ગીત. વેણુની અંદર લાલાયત થઈ વેણુની પ્રશંસા કરે છે. ભગવાનને કેમ એટલી બધી વાલી છે? કોઈ ગોપીએ કીધું વાલી હોય જ ને. એને કેટલા ટાઢ તડકા વર્ષા આદિ સહન કર્યું. જ્યારે વાંસના રૂપમાં હતી તે ટાઢ તડકો અને વરસાદને સહન કરી પછી વાંસળી બનાવવા વાળો આવ્યો એને કાપી પછી એને પોલી બનાવી એને સૂકવી એની અંદર ગરમ ગરમ સળિયા લઈને છિદ્ર પાડ્યા પણ વાંસળી કઈ બોલી નહીં. એટલે મીઠી મધુરી થઈ અને ભગવાનને વાલી. દોડતો 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 વાહળીની આગળ ગયો ને કે હે બેન તો આ કાનાને એટલી બધી વાલી કેમ? તે વાંસળી કે એટલા માટે કે મેં મારા બધા છિદ્ર છે ને એને ખુલ્લા મૂકી દીધા. મેં મારા પેટમાં કઈ રાખ્યું નહીં. જે છું ને ઉગાડી છું. પેટમાં પાપ નથી ને તારી આગળ માત્ર 2 છિદ્ર પણ તે એને ઢાંકી રાખ્યા છે ઢોલને કે. એટલે આપણી અંદર છિદ્ર હોય ને આપણે ઢાંકી રાખશું ને તો એના ઉપર માર પડશે. જ્યારે છિદ્ર હોય ને એને ખોલી દેશું ને તો ભગવાન એને હોઠે લગાડશે. એટલે ભગવાનને વાલી છે. એટલે પેટમાં બધું ભરી ન રાખો, જાહેર કરી દો. ભગવાનને વાંસળી કહે છે હું તો છે ને ભગવાન મને જ્યારે બોલાવે ને ત્યારે જ બોલું છું. વાંસળી અમસ્તી વાગે ને એની અંદર પ્રાણ કોક ફૂકે ને ત્યારે વાંસળી વાગે ને આપણે તો વગર વાગના વાગ્યા જ કરી. એટલે ભગવાનને વાલી છે. બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. સુંદર રાસ છે. અત્યારે નહીં, હમણાં લાવી દઉં રાસ. હો લહેર કરો. હું અત્યારે ઊભા કરું પાછા બેસતા ઘણો ટાઈમ થાય છે તમારે. એટલે એક હારે તો બધું જમા રાખો. એક રાસ જમા તમારો. બાંસુરીની પ્રશંસા કરતા કરતા ગીત ગાયું ગોપીઓએ. એ વેણુ ગીતની કથા છે.
પછી કાત્યાયની વ્રતની કથા છે. કાત્યાયની મહામાયે મહાયોગ્યધનીશ્વરી નંદ ગોપસુતમ દેવમ પતિમ મે કુરુતે નમઃ. એ મોળાગતની કથા છે. ટૂંકમાં કહું તો કાત્યાયની મહામાય, એ નાની નાની દીકરીઓ જયા પાર્વતી વ્રત, મોળાકત આદિ વ્રત કરે છે ને, એમ આ વ્રજ સ્ત્રીઓ, બાલિકાઓ, સ્ત્રીઓ નહીં, નાની નાની બાલિકાઓ કાત્યાયની માનું વ્રત કરે છે. હવે બધું દિવસે દિવસે લોપ થતો જાય છે. ગામડાઓમાં હશે હજી, પણ અમે શહેરોમાં તો ધીમે 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 મોળાકત ને જયા પાર્વતી ને કાંઈ હવે જુવારા ને મોળું ખાવું ને અલુણા વ્રત કરવા કાંઈ રહેતું નથી. હમણાં અધિક માસ ગયો, આંબુડું જાંબુડું બહુ કર્યું. અહીંયા હશે ગામના બધા ડોશીઓ જાતા હશે. ગોપનાથ મહાદેવે એ ડોહિયુના મોળાકત, એ અધિક માસ, બાલિકાઓના અધિક માસ આવ્યા, કાત્યાયની વ્રત આવ્યું. દેવીની પૂજા કરવા માટે વ્રજ નંદ કુમારિકાઓ યમુના કાંઠે જઈ અને ગૌરીની પૂજા કરે છે, કાત્યાયનીનું પૂજન કરે છે. આ વ્રતની પણ એક મજા છે. તો જેણે વ્રત કર્યા છે એને ખબર. મોળું ખાવાનું, જાગરણ કરવાનું ને આખી રાત ચોકઠાબાજી રમવાની, ગીત ભજન કીર્તન સત્સંગ સ્વાધ્યાય આદિ કરવું. મજા છે, ડોશીઓની મજા છે. આ વખતે તો વળી મેં જોયા છે એવા તો વળી પુરુષોત્તમ મહિના, અધિક મહિના કોઈ દી જોયા નથી. ડોશીઓએ જે નાચ્યું છે, બધું વોટ્સએપમાં આવ્યું હતું મારે, મેં કીધું આવા અધિકમાં હોતા હશે. ઠેકડા મારે ડોહ્યું, એ ઉંમરે ટાંટિયા ભાંગશે કોઈ હાજા નહીં કરે. ધૂળમાં આળો ટેલ્યો. આ વોટ્સએપમાં મેં મોબાઈલમાં જોયું બધું ડોહ્યુંનું. કુકડાની જેમ કૂદકા મારતા હતા, ડેડકાની જેમ. બાળપણ સાંભળે, મુખે કહું માં ને હાચે નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. તો મોળાકત આવ્યા, વ્રજ કુમારિકાઓ કાત્યાયનનું વ્રત કરે છે અને નિર્વ્રસ્ત થઈ વસ્ત્ર યમુનાના કાંઠે મૂકી અને નંદ વ્રજ કુમારિકાઓ ધરામાં નાવા પડી છે. જેવો અહીં કોઈ વાસના નથી, અહીં માત્ર ભગવાનની ઉંમર કેટલી છે? 7 વર્ષની. એ ગોવર્ધનની કથા આવે ને એની પહેલા આ બધી કથાઓ આવે છે. રાસ પંચાયતની કથા આવે ને એની પહેલા બધી આ કથા આવે છે. રાસ પંચાયતની અંદર, રાસની અંદર પ્રવેશ ત્યારે જ મળે જ્યારે આપણા બધા વિકારોનો નાશ થાય. રાસ એ માત્ર મનોરંજન નથી. રાસ એ આપણી ચાલતી, સતત ચાલતી અખંડ પ્રક્રિયા છે, એનું નામ છે રાસ. અને આમનમ રાસ ન થાય. રાસની પહેલા કામને જીતવાની કથા આવે છે, કાલીને જીતવાની કથા આવે છે, ઘેનુકાસુર, અઘાસુર, બકાસુરને મારવાની કથા આવે છે, એની પહેલા ગોવર્ધનની કથા આવે છે. આ બધી કથા તમને સાંભળો, તમારા મનનો નિગ્રહ થાય, તમારું મન પૂર્ણતઃ ભગવાનમાં લાગે, પછી રાસ થાય. રાસની કથા એ અદભુત છે. રાસ પંચાધ્યાયી શ્રીમદ ભાગવતના 5 પ્રાણ છે, પણ આમનામ નહીં, પાત્ર વગર પણ અપાય નહીં. કહે ને કે સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે, એમ યોગ્ય શ્રોતા હોય એને જ રાસ પંચાધ્યાયની કથા સંભળાવાય. રાસ એટલે માત્ર વળી એક બાજુ વળી ડીજે વાગતું હોય ને આપણે વળી ગોળ ગોળ કુંડાળું કરીને રાસ ગરબા કરીએ, એ રાસ નથી. રાસની વિચારધારા બહુ અલગ છે. રાસ એમાં સહેજે વિકારોને સ્થાન નથી. એટલા માટે સમજવા માટે અત્યારે આ વસ્ત્રહરણ લીલા આવ્યું છે. 7 વર્ષનો કાનો ગોપ બાળકોની સાથે ગયો, વસ્ત્ર જે કિનારા ઉપર પીડ્યા હતા એને લઈ અને કદમ વૃક્ષની ડાળી ઉપર ચડી ગયો. પેલી વ્રજકુમારિકાઓ
જોવે છે એના વસ્ત્ર નથી, આજુબાજુમાં નજર કરી તો કદમના વૃક્ષની ડાળી ઉપર કાનો વસ્ત્રને બધાને ત્યાં હૂકવી અને હસે. પેલી વ્રજકુમારિકાઓ આવી, એ કાના અમારા વસ્ત્ર અમને પાછા આપ.